ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર અને સરકારી ભાષણો પૂરતી જ સીમિત થઈ ગઈ છે, જ્યારે જમીની હકીકત એ છે કે ગામડે ગામડે દારૂના અડ્ડા જોરશોરથી ધમધમી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જ્યારે પોલીસ તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહ્યું, ત્યારે પોતાના ઘર સંસાર અને બાળકોના ભવિષ્યને બચાવવા માટે આદિવાસી મહિલાઓ પોતે રણચંડી બનીને રસ્તા પર ઉતરવું પડ્યું છે। કંસારા ગામમાં 20 જેટલા દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલતા હોવાના છતાં સ્થાનિક પોલીસને કશું દેખાતું નથી, જેને લઈને મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમીરગઢ તાલુકાના રામપુર ગ્રામમાં ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા કંસારા, વડડડી અને રામપુરાવાડા ગામોમાં દેશી અને વિદેશી દારૂનો કાળો કારોબાર પૂરજોશમાં ફૂલ્યો ફાલ્યો છે। પોલીસની નાક નીચે માત્ર કંસારા ગામમાં જ આશરે 20 જેટલા દારૂના અડ્ડા બેખોફ રીતે ચાલી રહ્યા છે। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આદિવાસી મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈને સીધી દારૂના અડ્ડાઓ પર પહોંચી ગઈ અને મહિલાઓએ પોતાના પરંપરાગત ગીતો અને નારાઓ દ્વારા દારૂના વેચાણ સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે અને બુટલેગરો સામે સીધો મોરચો માંડ્યો છે। મહિલાઓનો સ્પષ્ટ અને ગંભીર આરોપ છે કે ગામમાં ચાલતા દારૂના ખુલ્લેઆમ વેચાણના કારણે અનેક નિર્દોષ પરિવારો પાયમાલ થઈ ગયા છે। ઘરોમાં રોજબરોજ થતા ઝઘડાઓથી મહિલાઓ અને બાળકો માનસિક શારીરિક ત્રાસ વેઠી રહ્યા છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા એક જ મહિનામાં દારૂની લત કંસારાના કારણે 2 આદિવાસી યુવાનોએ આત્મહત્યા કરી લીધી હોવાના બનાવો પણ સામે આવ્યા। તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્રના પેટનું પાણી હલ્યું નથી। મહિલાઓના આક્રોશ બાદ રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ ખરાડી કેડીબેન પિન્ટુએ પણ જિલ્લા એસપી પાલનપુર તાલુકા પોલીસ અને અમીરગઢના મામલતદારને લેખિત પત્ર પાઠવીને આ દારૂના અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરાવવા કડક માંગ કરી છે। ત્યારે આ વિડીયો તમે જોઈ લો કઈ રીતે મહિલાઓ રોડ પર ઉતરી અને તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો છે। hablo ne así mate hablo terke aage ke સવાલ એ ઊભો થાય કે સામાન્ય નાગરિકો પર કાયદાનો દંડો ઉગામતી પોલીસને ગામમાં ચાલતા 20 દારૂના અડ્ડા કેમ દેખાતા નથી? શું પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરતા ડરે છે કે પછી કોઈ છુપી મિલીભગત ચાલી રહી છે? જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થાય ત્યારે જ મહિલાઓને પોતાના હક અને પરિવારના રક્ષણ માટે રસ્તા પર ઉતરવું પડે છે। હવે જોવાનું એ રહેશે કે મહિલાઓના આ રોષ બાદ અમીરગઢ પોલીસ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને બુટલેગરોને જેલ ભેગા કરે છે કે પછી હંમેશની જેમ માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે? આ મામલે તમારું શું કહેવું છે? આવા દારૂબંધીના અડ્ડાઓ ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને બુટલેગરો સામે કેવા પગલાં ભરાવા જોઈએ તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।